વેલકમ બેક. આ માખણ એ મારી નાખશે. ગુજરાત ફર્સ્ટની ટીમે ઓપરેશન અસુરમાં જે નકલી ખેલનો પર્દાફાશ કર્યો છે અને પર્દાફાશ વિશે હજુ પણ માહિતી જાણીશું. ફરી એકવાર રીમા આપની પાસે આવવું છે. આપે જે દ્રશ્યો બતાવ્યા હચમચાવી નાખનારા આ દ્રશ્યો, પરંતુ જે આપ ત્યાં સુધી પહોંચ્યા, જે લાઈવ રેડ કરી અને આ લાઈવ રેડના જે ક્રીમના દ્રશ્યો હતા અને ત્યારબાદ પણ એણે શરમ તો નેવે જ મૂકી દીધી હતી. તેને કહ્યું કે આ પ્રોડક્ટ હજુ ખુલ્લી છે, બંધ કરી છે. ઘણા બધા બહાનાઓ એણે બતાવ્યા હતા. ચોક્કસ બહાના તો એ વેપારીએ બતાવ્યા જ હતા. અમે ક્યાંક એવું પણ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે અમે પહેલી વાર જ્યાં શૂટ કરીને બહાર નીકળ્યા ને તેણે આવીને અમને એવું કીધું કે આટલું બધું તો થોડું તો ચાલે ને. એટલે અમને એકવાર ઝાટકો લાગ્યો કે આટલું બધામાં થોડુંક ચાલે. એટલે અમે એને રેકોર્ડ પણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી એને ખબર પડી ગઈ એટલે અમે કદાચ એ ન થઈ શક્યું. પણ એણે આવીને કીધું કે આટલું મોટી અમારી બેકરી છે તો એમાં આટલું થોડું તો ચાલે ને. એટલે મેં તરત એમને કહ્યું કે તમે એવું કેવી રીતે કહી શકો કે આટલા મોટામાં આટલું ચાલે. એટલા માટે ત્યાં એ રેડ કરવી ખૂબ જરૂરી હતી, કારણ કે જો એ વેપારી એવું કહી શકતો હોય ને કે મારી આટલી મોટી બેકરી છે અને એમાં હું આવું ફૂગવાળું જે આ ક્રીમ છે એ લોકોને ખવડાવી દઉં તો થોડું તો ચાલે ને. એટલે સૌથી મહત્વની વાત કે આ તમામ વેપારીઓ, આ તમામ લોકો જે ઉત્પાદન કરે છે એ લોકોને ક્યાંક છૂટ મળી ગઈ છે. અને એનું એક મહત્વનું કારણ એ પણ છે ક્યાંક આરોગ્ય વિભાગ પણ સજાગ નથી બની રહ્યું, ક્યાંક આરોગ્ય વિભાગના ખબર પણ નથી હોતી કે આ જગ્યાએ આ પ્રકારના યુનિટ ધમધમી રહ્યા છે. લોકો ક્યાંક ઘરમાં આ પ્રકારના કામો કરે છે, દુકાનની અંદર એક નાનકડી રૂમ રાખીને આ પ્રકારના ગેરકાયદે ફૂડનું પ્રોડક્શન કરવાનું કામ કરે છે કે જેથી લોકો સુધી ન ખબર પડે. પરંતુ આ જગ્યા કે જ્યાં આજે આખી ઓપરેશન થયું, કે જ્યાં મસ્કો બનતો હતો, એ જગ્યાની જો વાત કરું તો મારે પહેલાં એની વાત કરવી છે. એ જગ્યાનું જે એરિયા હતું એ તો ધોબીઘાટ હતો જ, પણ એ જે બ્લોક્સ હતા એનું નામ હતું અમદાવાદ મ્યુનિસિપલ ક્વાર્ટર્સ. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ક્વાર્ટર્સની અંદર એક એમ્પ્લોય કે જે કોર્પોરેશનનો અધિકારી છે, એક કામ કરતો હશે, એણે એ મકાન ભાડે આપ્યું અને ત્યાં આ પ્રકારની કામગીરી ચાલે છે. એટલે મહત્વની વાત એ જ છે કે અમદાવાદ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ અને તેની અંદર આ પ્રકારનું કામ. જ્યારે ફૂડ વિભાગની ટીમ પણ ત્યાં આવીને તો એમને પણ શોક લાગ્યો કે હેલ્થ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્ટાફ ક્વાર્ટર્સનું બોર્ડ મારેલું છે અને એની અંદર આ પ્રકારનું કામ ચાલી રહ્યું છે. જી ગણપતભાઈ, આપની પાસે આવવું છે. સતત 2 કલાકથી આપ પણ અમારી સાથે જોડાયેલા છો. એક બાદ એક પ્રતિક્રિયા જે સામે આવી રહી છે, લોકો રોષે ભરાયા છે, બધું જ આપણે સાંભળ્યું. હવે આપ શું કહેશો? પહેલા તો સંજયભાઈ જોશી, પ્રદીપભાઈ અને બહેનશ્રીઓ જે લાઈવ બતાવ્યું ના અને જે કરી બતાવ્યું ના, આ પડઘા ગુજરાત વિધાનસભામાં પડવા જોઈએ. એમનું સન્માન થવું જોઈએ ગુજરાત ફર્સ્ટનું કે એમને લાઈવ દ્રશ્યો ગુજરાત અમદાવાદમાં બતાવ્યા અને એ ગુજરાતના દીકરા દીકરી અને ગુજરાતની છેડતી આ મતલબ એમના જે આરોગ્ય સાથે જે ખતમ કરવાનો જે રસ્તો હતો તેમને અટકાવવા માટે હું જોશી સાહેબને ધન્યવાદ માનું છું, એમની ટીમને ધન્યવાદ માનું છું વારી મંડળ તરફથી. આ દ્રશ્યો ગુજરાતના અમદાવાદના રિવરફ્રન્ટમાં એલઈડી જે લાગેલી હોય ત્યાં કેમ નથી બતાવવામાં આવતા? જો ત્યાં આ દ્રશ્યો બતાવવામાં આવે તો ખબર પડે ગુજરાત સરકારને કે કેટલા હદ સુધી આવો ડ્રગ્સ જેવા, આવા માખણ જેવા, આવા ડુપ્લિકેટ જેવા દરેક જગ્યા અત્યારે મારા તરફથી વાલી મંડળ તરફથી રજૂઆત કરીએ છીએ. દરેક એલઈડીમાં તમે આ દ્રશ્યો બતાવવાનું ચાલુ કરી દો, કેમ કે આ ગુજરાતની જનતા સાથે છેડછાડ અને તેને મારી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આ સરકાર સુધી અવાજ પહોંચાડવું હોય મારે ને જો ગુજરાતની જનતાને જોવું હોય ખુલ્લી આંખે તો તમે એડવર્ટાઇઝના પૈસા બંધ કરીને ગુજરાતની જનતાને સત્ય બતાવવાનું ગુજરાત સમાચારે ગુજરાત ન્યૂઝે જે બતાવ્યું એ સત્ય એલઈડીમાં તમે બતાવો. રિવરફ્રન્ટમાં જેટલી એલઈડી છે એમાં તમે બતાવો, ત્યારે ખબર પડશે કે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે કેટલું મહત્વનું, કેટલું યોગદાન પોતાના પરિવારના જોખમમાં નાખીને આ જે પગલું ભર્યું છે એ સન્માન એમનું ગુજરાત વિધાનસભામાં થવું જોઈએ. મારું મુખ્યમંત્રી સાહેબના સીધી રજૂઆત છે, એક વાલી મંડળ તરફથી રજૂઆત છે. ઠીક છે, આવું છું આપની પાસે, પરંતુ હાલ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાવરકુંડલાથી રામભાઈ. રામભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. શું કહેવું છે આપનું? આખો જે ઓપરેશન અસુર ઘટસ્ફોટ થયો છે, આપની શું પ્રતિક્રિયા? આવી ગાડીમાં નકલી માખણ વેચાય છે, બરાબર, અને સાવરકુંડલામાં નકલી ઘી વેચાય. 350 ઘી આપે. જી હા, અને તમે પબ્લિક ના પ્રશ્ન વધારે લ્યો, જે આ બેઠા છે ને પેનલમાં, એની કરતા પબ્લિક ના પ્રશ્ન વધારે લ્યો તો તમને જાણવા મળશે ક્યાં ક્યાં નકલી વેચાય.
બિલકુલ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ। વડોદરાથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। આપ શું કહેશો? પર્દાફાશ કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। જી, અને આ જે હોય એ કે કરે છે કે ભાઈ સરકારી અધિકારી તો શું સરકારી અધિકારી જ ખાલી આમાં દોષિત હોય? કોઈ રાજકારણી આવતું નથી, ત્યાંનું કોઈ લોકલ કોર્પોરેટર હોય, કોઈ ધારાસભ્ય હોય, એ કોઈ કશું જાણતા જ નહીં આ બધી વિષયોમાં। અને પછી આ બધું થયા પછી જે સરકારી અધિકારી હોય જેની પર કોઈ પગલાં લેવાતા જ નથી, એના માટે શું કહેવું કરું? જી જી, એ તમામને દોડતા કરી દીધા છે, હવે એસી ઓફિસની બહાર નીકળી ગયા છે અને કામગીરી લાગી ગયા છે। પ્રકાશભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ। તો દર્શક મિત્રો ગુજરાતના ખૂણે ખૂણેથી ફોન કરી ધન્યવાદ પાઠવી રહ્યા છે, અભિવર્ષા કરી રહ્યા છે અને સાથે સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે, કારણ કે સૌ કોઈના આરોગ્યની સાથે જ્યારે ચેડા થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેમના આરોગ્ય સાથે થતા ચેડા જોઈ શકશે અથવા તો એમના પરિવારના આરોગ્યની સાથે થતા ચેડા જોઈ શકશે। અમારા સહયોગી તમામ લોકો ત્યાં પહોંચ્યા, તેમના દ્વારા જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અલગ અલગ 6 દ્રશ્યો, આ જે દ્રશ્યો હચમચાવી નાખનારા છે। ફરી એકવાર સંજય, આપની પાસે આવવું છે, એ જાણવું છે કે આપ ત્યાં પહોંચ્યા હતા, વાતચીત આપ કરી રહ્યા હતા, એ દરમિયાન જે તે વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હતો તેણે કહ્યું કે 100%માંથી 90% તો આવો કાળો કારોબાર ચાલી જ રહ્યો છે। બિલકુલથી તેને જે છે આ વાતનો સ્વીકાર કર્યો। સાજિદ અને ખાલિદ બે વેપારીઓ હતા, એક જે પ્રોડક્શન કરનારો સાજિદ હતો અને ખાલિદ જે હતો તે રિટેલમાં આખા અમદાવાદમાં માલ સપ્લાય કરતો હતો। આ પ્રકારની જે પડીકીઓ છે તે બનાવીને તે જે છે સપ્લાય કરનાર જે ખાલિદ છે એ બંનેને એક્સપોઝ કર્યા હતા। એટલે મહત્વની બાબત એ છે કે જ્યારે ત્યાં જે કામ કરતા જે તેમના જે વર્કરો હતા કે જેમને ગામડેથી બોલાવી લેવામાં આવે છે, યુપીથી તેઓ અહીંયા આવે છે, દિવસના 150 કે 300 રૂપિયા તેમને આપવામાં આવે છે, તેમને ખબર પણ નથી હોતું કે તેઓ શું કરી રહ્યા છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું, તેમને આ ગંભીરતા સમજાવવામાં આવી, ત્યારે તેમણે માફી પણ માંગી કે સાહેબ આ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમે હવે આપવું નહીં કરીએ। ઓન સ્ક્રીન તેમણે લોકોની માફી પણ માંગી હતી। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ જે માખણ છે ત્યાં જ્યારે અમે પહોંચ્યા હતા ત્યારે આ માખણ એ વખતે જ્યારે હાથે લાગ્યું હતું હજી તેની ચિકાસ ગઈ નથી। હવે આને અડવાનું પણ મન નથી થતું, કારણ કે સાંજે જમવાનું છે, કેમ કે જમવાનું પણ નહીં ભાવે જો હાથમાં આડેલું હશે તો। એટલે આ પ્રકારનું જે માખણ છે તે તો સીધું પેટમાં જાય છે, અનેક લોકો પર જીવનું જોખમ છે, એટલે આનાથી બચીને રહેવું જરૂરી છે। મારા તરફથી એક સુફિયાની સલાહ છે દરેક વેપારીઓને, વોર્નિંગ સમજતા હોય તો વોર્નિંગ સમજી લે। આ તો એક જ ઠેકાણું હતું, બીજું ઠેકાણું હતું, પરંતુ હજી બીજા 10 ઠેકાણા છે મારી પાસે, અને સૌને સલાહ છે કે આ ધંધો બંધ કરી દેજો, એટલે ગુજરાત ફર્સ્ટની ટીમ ગમે ત્યારે તમારે ત્યાં પણ રેડ કરી શકે છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા નહીં ચલાવી શકાય। આરોગ્ય તંત્ર કામ કરે કે ના કરે, સરકાર કરે કે ના કરે, પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમ હંમેશા એલર્ટ હતી, છે અને રહેશે। અને હવે આ તમામ એકમો ઉપર વારાફરતી રેડ થઈ શકે છે, એટલે આ ધંધો બંધ કરવો જ તમારા હિતમાં રહેશે, કારણ કે આ પ્રકારના આરોગ્ય સાથેના ચેડા એટલે સીધું હાર્ટ એટેક, લોકો માટે નાની ઉંમરે મોત અને મોટી ગંભીર બીમારીઓ છે, બીજું કશું જ નહીં। બિલકુલ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વડોદરાથી, ઇન્દ્રવદનભાઈ। ઇન્દ્રવદનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। આપનું શું કહેવું, શું પ્રતિક્રિયા? એવું છે બેન કે જે તે વિસ્તારનો આ બનાવ હોય તેના ફૂડ ખાતાના જે ઇન્સ્પેક્ટર મૂકેલા હોય, કેવું ફૂડ વેચા છે એની દેખરેખ ફૂડ ખાતાના ઇન્સ્પેક્ટર રાખવાની હોય છે, તો એ ફૂડ ખાતાના ઇન્સ્પેક્ટરની પહેલી ધરપકડ કરવી જોઈએ। ઇન્દ્રવદનભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ। તો હવે સૌ કોઈ જાગ્યા છે, હવે સૌના હિતમાં એક જ વાત છે કે સૌ કોઈ સાથે મળી અને જે આ મુહિમ ચલાવી છે, આપના આસપાસના વિસ્તારમાં જો પણ આવો ગેરકાયદેસર ધંધો ધમધમતો હોય તો આપણે સૌ કોઈ નહીં સહન કરી લઈએ અને નહીં ચાલવા દઈએ, કારણ કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એટલી તો સૌ કોઈનું ધ્યાન હોય જ છે, નજર હોય જ છે। પ્રદીપ, જે દ્રશ્યો સવારથી સામે આવ્યા છે, 12 વાગ્યાથી સતત એક દ્રશ્ય આપણે જનતા સમક્ષ મૂક્યું છે, નફા માટે, માત્ર સામાન્ય નફા માટે, લોકોના જીવ ખાઈ જવા માટે આ લોકો તૈયાર છે। બિલકુલ રાધા, જ્યારે 12 વાગે તે રેડની શરૂઆત કરી અને રેડની શરૂઆતમાં જ એ સફેદ ઝેર જે આપને બતાવ્યું હતું એ દરમિયાન જ અમારા હાથની અંદર એ સફેદ ઝેર જે છે તે લાગ્યું હતું, અને ત્યાર એ દરમિયાન જ ચિકાસ હતી। લગભગ 3.5 કલાક સુધી આ સતત રેડ ચાલી, અને આ રેડ દરમિયાન એ હાથમાંથી ચિકાસ છે તે હજી સુધી નથી ગઈ। 3.5 કલાકની રેડ પણ પૂરી થઈ અને એ બાદ પણ વધુનો 2 કલાક કરતાં પણ વધારેનો સમય થઈ ચૂક્યો છે, હજી હાથ એવા ને એવા જ છે। બીજી તરફ ત્યાં જે પોલીસ અધિકારીઓ જે અમારી સાથે આવ્યા હતા કે આ રેડ દરમિયાન ત્યાં સંવેદનશીલ વિસ્તાર હોવાથી
તે પણ અમારી જોડે આવ્યા હતા. એમને જ્યારે આ રેડની જે જગ્યા જોઈ ત્યારે એમને પણ કહ્યું, એ પણ ચોંકી ઉઠ્યા હતા કે આ જગ્યા ઉપર આ પ્રકારની વસ્તુઓ જે છે તે બનાવવામાં આવી રહી છે. તેમને પણ તેમના હાથની અંદર જ્યારે વસ્તુ લીધી ત્યારે તેમને કહ્યું કે આ વસ્તુ ખાવાથી તો માણસ જે છે તે 1 થી 1.5 મહિનાની અંદર મોતને ભેટી જાય તે પ્રકારની આ વસ્તુ છે. સાથે કોર્પોરેશનના જે અધિકારીઓ જે ત્યાં આવ્યા હતા, જે વસ્તુના સેમ્પલ લેવા માટે આવ્યા હતા, તે પણ શોકિંગ હતા કે આ વસ્તુ 50 રૂપિયાની અંદર કેમની વેચાય છે. 50 રૂપિયા કિલોની અંદર જો આ વસ્તુ વેચાતી હોય તો આની અંદર પૂરેપૂરી ભેળસેળ છે, 100% ભેળસેળ છે. પરંતુ એક ફોર્મેલિટી કે આ વસ્તુની અંદર શું શું નાખવામાં આવે છે, કેવા કેવા પ્રકારના પદાર્થો નાખવામાં આવે છે, તેના માટે એમને સેમ્પલ લીધા. બાકી તેમને એ વખતે જ કહ્યું હતું કે આની અંદર પૂરેપૂરી ભેળસેળ છે અને છે જ. બિલકુલ. ફરી એકવાર સંજય આપની પાસે આવું છે. આપે જણાવ્યું કે હાથમાંથી ચિકાશ હજુ નથી જતી. 3 કલાકથી ઉપરનો સમય થઈ ગયો, 5 કલાક આસપાસનો થઈ ગયો છે. હવે આ જ્યારે વસ્તુ પેટની અંદર જાય છે તો એ કેટલું હાનિકારક હશે સૌ કોઈને ખબર છે. પરંતુ હવે એકવાર ફરીથી આખી જે રેડ કરવામાં આવી એ માખણ કઈ રીતે બનતું હતું, કેવી વસ્તુનો વપરાશ થતો હતો એ સાંભળવું છે. બિલકુલથી ટૂંકમાં કહું તો કોઈને જો ગોળી મારવામાં આવે ને તો તાત્કાલિક મરી જાય. ક્યાંક બ્લાસ્ટ થાય ને તો ખબર પડે કે બ્લાસ્ટ થયું, બોમ્બ ફૂટ્યો ને મને ઈજા થઈને હું મરી ગયો. પરંતુ આ એક એવું ઝેર છે કે રોજે રોજ લોકો આરોગ્ય છે ને ધીરે ધીરે છે એ અંદર શરીરની અંદર તે તેનું ઘર કરી જાય છે અને ખૂબ શોર્ટ ટાઈમમાં લોકો હોસ્પિટલની પથારીએ પહોંચે છે, પૈસાનું પાણી થાય છે, ઘરબાર વેચાઈ જાય છે, અંતે મોત મળે છે. એટલે આ ખૂબ જ કપરી પરિસ્થિતિ અને આ કપરી વસ્તુ, આનાથી લોકોએ બચીને રહેવું મારી અપીલ છે. અને બીજી વસ્તુ એ કે આપે કહ્યું તે પ્રમાણે આખું જે ઓપરેશન હતું તે ટૂંકમાં તમને કહું, રીમા દોશીએ એક વાત કરી હતી કે આજે જે પેલું ક્રીમ હતું, ક્રીમ રોલનું તે ફૂગ વળેલી હતી, ખૂબ ખરાબ કન્ડિશનમાં હતું. તો વેપારીઓ એવું માને છે કે ફૂગ વળે ને જ્યારે તે વસ્તુ સડે ને ત્યારે તે વધારે સ્વાદિષ્ટ બને છે. અને આ હકીકત છે. તેને સડાવવામાં આવે છે ને ત્યારબાદ તેને જે છે પેલું ક્રીમ રોલની અંદર ભરી અને લોકોને પીરસવામાં આવે છે. લોકો શોખથી ખાય છે, બટર આરોગ્ય છે. લોકો તો એવું માને છે કે અમારા બાળકો કાનુડો, આપણે કૃષ્ણ ભગવાન નાનપણમાં માખણ ખાતા હતા એટલે લોકોને એવું કે માખણ ખાશે ને મારો કાનો હષ્ટપુષ્ટ બનશે. પણ આ માખણથી ક્યારેય ના થાય. આ સત્ય હકીકત છે અને લોકોએ ધ્યાન રાખવું પડશે. આ જે સમગ્ર ઓપરેશન કર્યું છે, લાઈવ રેડ કરી છે અને આના પડઘા નોટઆઉટ વિધાનસભા સુધી પહોંચ્યા છે. વિરોધ પક્ષે પણ તેને જે છે બિરદાવ્યું છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ જે એરિયા હતો કે જે મ્યુનિસિપલ ક્વાર્ટર્સ કહેવાય, એટલે મ્યુનિસિપલ ક્વાર્ટર્સ બિલકુલ. હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના રાજનીતિક ગલિયારામાં ઓપરેશન અસુરની ચર્ચા હાલ થવા લાગી છે. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે આ ઓપરેશનને આવકાર્યું છે. ગાંધીનગરના રાજનીતિક ગલિયારામાં ઓપરેશન અસુર કે સવારથી 12 વાગ્યાથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની ચર્ચા સૌ કોઈના મુખ્ય ચર્ચાઈ રહી છે. જવાબદારી સમજી અને જે માખણ કેમિકલ અને વેજીટેબલ ઓઇલમાંથી બને છે એનો પર્દાફાશ કર્યો છે. આ બાબતે શું ખરેખર ગુજરાત ફર્સ્ટની ટીમને પહેલા તો મારા અભિનંદન આપવા જોઈએ કે જે જગ્યાએ કોઈ અધિકારી નથી પહોંચી શકતું, જે જગ્યાએ અમારા જેવા કોઈ આગેવાન નેતા નથી પહોંચી શકતા, એવી જગ્યાએ ગુજરાત ફર્સ્ટની ટીમ ગઈ છે. અને અમે ગમે ત્યાં હોટલમાં જતા હોય, લારી પર મસ્કાબન ખાતા હોય, પીઝા ખાતા હોય કે માખણની બનાવેલી વસ્તુઓ ખાતા હોય, પરંતુ આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા અમને જાણવામાં આવ્યું કે વેજીટેબલ ઓઇલ દ્વારા ખોટી રીતે અને ડુપ્લિકેટ રીતે આને બનાવવામાં આવે છે, જે શરીરને આરોગ્ય માટે નુકસાનકારક છે. મને એવું લાગે કે આ જેટલા પણ કેન્સરના કેસો બને છે, દર્દીઓ બિચારા પોતાના પૈસા ખર્ચીને પણ સાજા નહીં થઈ શકતા હોય, તેવા માટે આવા જ લોકો જવાબદાર છે. અને હું તો તંત્રને પણ કહેવા માંગુ છું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે ખરેખર આવા લોકો પાસે કડકમાં કડક કાનૂની પ્રક્રિયા કરવી જોઈએ, એમને જેલના સળિયે બેસાડવા જોઈએ. અને એવી આખી જે ટીમ હશે, એવી જે ચેન હશે, અમદાવાદમાં હોય, સુરતમાં હોય, નવસારીમાં હોય, વલસાડમાં હોય, ભરૂચમાં, રાજકોટમાં, જ્યાં પણ હોય ત્યાં એમના પર રેડ કરીને એમની તમામ દુકાનો સીઝ કરવી જોઈએ. અને એક એવું દાખલારૂપ ઉદાહરણ પાડવું જોઈએ કે કોઈ પણ માણસના આરોગ્ય પર જો આરોગ્ય સાથે ચેડા કરશે અને ડુપ્લિકેટ વસ્તુઓ, નકલી વસ્તુઓ પધરાવવાની કોશિશ કરશે, એને કડક પગલાં લેવામાં આવશે. અને હવે પછી પણ નકલીનો જમાનો છે. ગુજરાતમાં ઘણી બધી નકલી વસ્તુઓ, નકલી ઓફિસો, નકલી ટોલટેક્સો, નકલી અધિકારીઓ મળે છે, ત્યારે નકલી માખણ અને નકલી આવી વસ્તુ મળે છે, એના પર સરકારે પણ કાયદેસરના પગલાં લઈને એમને જેલ ભેગા કરવા જોઈએ.
તો ગુજરાતના રાજનીતિક ગલિયારામાં પણ આ મહત્વની ચર્ચા થઈ રહી છે. સૌ કોઈ બિરદાવી રહ્યા છે આ ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરને. ફરી એકવાર સંજય આપની પાસે આવવું છે. મહત્વની વાત કઈ કે આપ કહી રહ્યા છો? બિલકુલ જે વાત છે કે જે આ 50 રૂપિયા કિલો માખણ ત્યાંથી જે મળી રહ્યું હતું, મૂળ જે માખણ છે તે 100 રૂપિયે જે ડાલડા ઘી એમને પડતું હોય છે ને, ઉપરાંત જે વસ્તુઓ મળાવે એટલે કે 15 કિલો જેટલું 100 રૂપિયા 150 રૂપિયામાં પડી જાય. અને તેનું જે છે 50 રૂપિયા લેખે એટલે 1500 રૂપિયા થાય, 1400 રૂપિયા નફો, 1400 રૂપિયા રિટેલર કમાય. અને આગળ જે છે એનું ડબલ જે છે જે ફેરિયાવાળા છે, જે લારીવાળા છે, મસ્કાબનવાળા છે, સેન્ડવિચવાળા છે તે કમાતા હોય. એટલે નફાનું પ્રમાણ ખૂબ છે. અને જે નફાનું પ્રમાણ છે એટલે 1500 માંથી 100 રૂપિયા કાઢો 1400 રૂપિયા. ધીરુભાઈ અંબાણી પણ કોઈ પ્રોડક્ટ ઉપર આટલો બધો નફો નહીં હોય. એટલે મસ્કાબનનો સામાન્ય વેપાર, જે વેપારીઓ છે આપણને દયા આવે કે બિચારા રોજનું કંઈક કમાતા હશે, ખાતા હશે. પણ રોજના જ્યારે હાટકેશ્વર અમે પહોંચ્યા, હાટકેશ્વર ખાતે આખો જમાવડો છે, ત્યાંના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો એટલા અદ્ભુત હતા કે અલગ અલગ લારીઓમાં અલગ અલગ ટાઈપના મસ્કાબન બનતા હતા અને લોકો પડાપડી કરતા હતા કે બહુ સ્વાદિષ્ટ છે, બહુ મજા આવે છે. એટલે કે જે જામ હતું તે પણ 70 રૂપિયા કિલો મળે છે. મને ખાલિદે જણાવ્યું, જે આપણા સ્ટિંગ ઓપરેશનમાં છે, 50 રૂપિયા કિલો બટર મળે છે. અરે ભાઈ 50 રૂપિયા 70 રૂપિયા જે જામ જે અલગ અલગ ફ્રૂટમાંથી બને છે, કયું ફ્રૂટ 70 રૂપિયા કિલો અને તમે એમાંથી પ્રોસેસ કરીને પાછું જામ બનાવો. એટલે જીવલેન્ડ છે. સોનુ નામનો વેપારી છે જે ત્યાં ઊભો હતો હાટકેશ્વર, તેને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ રોજ કિतना ધંધા કરતા है? तो એને મને હિન્દીમાં કહ્યું, એટલે હું હિન્દીમાં કહું છું. એને મને કહ્યું ભાई मैं रोज का रात को 400 मस्काबन बेच देता हूँ. तो मैं दिन में भी 300 चला जाता है. રોજના 700 મસ્કાબન એક લારીવાળો વેચે. અને તેણે એ પણ કહ્યું કે આ તમામ જે માખણ છે એ અમારા શેઠના ઘરે જ બને છે, અમારા શેઠ બનાવે છે. એટલે મેં એને કહ્યું કે ભાઈ તમારા શેઠ કેટલી ગાય ભેંસ રાખે છે? કે નહીં ગાય ભેંસ તો નહીં રખતે. તો મેં કીધું ક્યાંથી બનાવે આટલું માખણ? કે દૂધ में से बनाता होगा. એને બિચારાને કંઈ જ ખબર નથી. નિર્દોષ એને લાઈને ઊભો કરી દીધો કે તારે ધંધો કર્યા કરવાનો, સાંજ પડે એટલે 400-500 રૂપિયા એને આપી દે. રોજના લોકો એનો શેઠ 30 લારી ધરાવે છે. 30 લારીમાં એક લારી 500 મસ્કાબન વેચતી હોય તો વિચારો કે કેટલા કિલો માખણ, કેટલા કિલો આ ઝેર લોકોના પેટમાં જતું હશે. ગાય ભેંસ નથી, શેમાંથી બને છે ખબર નથી, પરંતુ એનો શેઠ ઘરે બેઠા લાખો રૂપિયા ઘર ભેગા કરી રહ્યો છે. અને આ જે વેપારીઓ છે તે લોકોના ઘરના લાખો રૂપિયા હોસ્પિટલમાં આપી રહ્યા છે અને અંતે તો મોત જ મળે છે. સફેદ માખણનો કાળો કારોબાર આખા અમદાવાદમાં આ રીતે જ ચાલી રહ્યો છે અને આ રેકેટ જે છે તેની ઉપર યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. બિલકુલ, આ માખણનો ધંધો નહીં પરંતુ લોકોના જીવ સાથે થતો ધંધો છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી, આશાબેન. આશાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. શું કહેવું છે આપનું? નમસ્કાર. સ્વાગત મારી જ કહેવાનું છે. અત્યારે આટલો બધો મોટો આટલો વર્ષો છે ચાલતો હશે, હવે ધ્યાન પર આપને આવ્યું. પણ આનું જયારે અત્યારે પેકિંગ કરીને લઈ જાય છે, પછી જયારે એનો નિર્ણય આવશે કે ભેટ છે શું છે, ત્યાં તો ઘણું બધું ખવાઈ ગયું હશે. તો જયારે આવી પ્રક્રિયા કરો તપાસ કરવાની, ત્યારે મારે એટલું જ કહેવાનું કે ત્યારે એ બધું વેચાણ બંધ કરાવો અને એમાં કઈ તકલીફ ન હોય, કોઈ ભેટસેળ ન હોય, પછી તેને વેચવાનો ઓર્ડર આપવો જોઈએ. બિલકુલ, બધું વેચાઈ જશે. જી આશાબેન, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. ત્યાં સુધી લોકો પણ સતર્ક થઈ ગયા છે. વધુ એક દર્શક મિત્ર જયંતિભાઈ જોડાઈ ચુક્યા છે. જયંતિભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું ઓપરેશન અસુર વિશે? આજે ગુજરાત ફર્સ્ટ ટીમને હું બહુ અભિનંદન આપું છું. જી હલો જી. આ માખણ જે તમે ડુપ્લિકેટ જે પકડાયું, હા, એ તમને સરકાર કરતા વધારે અભિનંદન તમને આપું. જી જયંતિભાઈ, આભાર. બિલકુલ જયંતિભાઈ, આભાર આપનો. આણંદથી દર્શક મિત્ર જોડાયા હતા. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો ગુજરાત ફર્સ્ટની ટીમે ઓપરેશન અસુરમાં નકલીના ખેલનો પર્દાફાશ કર્યો છે અને એ ખેલનો પર્દાફાશ બાદ ગુજરાતના ખૂણે ખૂણેથી જનતા અભિનંદન પાઠવી રહી છે અને આ સાથે રોષે પણ ભરાઈ છે. રાજનીતિક ગલિયારામાં તેની ચર્ચા પણ થઈ રહી છે અને ઓપરેશન અસુર હજુ પણ પડે પડની માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું. આવીએ છીએ નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. સસ્તામાં સસ્તો નાસ્તો, પરંતુ એ આપને જીવને ખાઈ જાય છે. એ માલિકો કે જ્યાં બેઠા બેઠા આ સસ્તામાં દહીં, માખણ આ બધું વસ્તુ વેચી રહ્યા છે, પરંતુ એ વેપાર માખણનો નથી કરતા, એ વેપાર બટર કે પછી નકલી પનીર ઘીનો નથી કરતા, એ વેપાર તમારા જીવને લઈને કરે છે. અને ફરી એકવાર ચર્ચા કરવી છે. ગણપતભાઈ, આપની પાસે આવવું છે અને જે પ્રતિક્રિયાઓ એક બાદ એક જોઈ છે, ફરી એકવાર એ જ સવાલની સાથે આપની પાસે આવવું છે કે જે આખું વિષ ચક્ર છે
એ વિષ ચક્ર નફાને લઈને કરવામાં આવે છે અને એ વિષ ચક્રને તોડવાની ક્યાંક જરૂર છે, કારણ કે માત્ર ને માત્ર નફા માટે લોકોના જીવ ખાય છે. આ વિષ ચક્ર તોડવા માટે તોલમાપ કમિશનર શું કરે છે? તે અધિકારી કમિશનર સાહેબ શું કરે? અત્યાર સુધી એવો કયો રિપોર્ટ એમને રજૂ કર્યો? ગુજરાત અમદાવાદના અંદરની વાત કરું હું સાહેબશ્રી, કે આજે એક લારી પર 500 થી 700 પર ડે જો મસ્કાબન વેચાતા હોય તો 30 લારીઓ સુધી એમનો માલ પહોંચતો હતો. એટલે 7 તરી 21,000 એવા કેટલા, એટલે 21,000 મસ્કાબન લોકોના જોડે જીવના જોખમ જોડે છેડછાડ કરી રહ્યા છે અને સરકાર જોતી રહી કેમ? આરોગ્ય વિભાગ સાહેબને પણ એ જ, ઋષિકેશ સાહેબને હું એ જ રજૂઆત કરું, સાહેબશ્રી તમે આવા ક્યાં સુધી વેટ એન્ડ વોચ કરતા રહેશો? ક્યાં સુધી ખાલી પીઠ થવાઈને જતા રહેશો? તમે આના પર એક્શન લેવામાં કેમ ક્યાંક ને ક્યાંક પાછળ પડતા રહો અને આરોપીઓને એની સફળતાની પૂર્વક આગળના આગળ વધતા જાય છે? આ એકનું એક કાંડ ડુપ્લિકેટ નથી, એવા કાંડો ધીરે ધીરે આગળ હજી વધી રહ્યા છે. તેને અટકાવવા માટે તમે શું એક્શન લેશો તે ગુજરાતની જનતાને જણાવો કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. કેમ કે ગુજરાતને જગાડનાર જો હોય, વિધાનસભામાં જે પડઘો પડ્યો હોય તો ગુજરાત ફર્સ્ટની ન્યૂઝના હિસાબે આજે એને ધન્યવાદ છે આખા ગુજરાત તરફથી કે એક દીકરા દીકરીને સવારે મા બેટી વિચારી સવારે એમના જોડે સમય ના હોય એટલે સેન્ડવિચ બનાવવા માટે આપીને રવાને કરતા હોય. એ જાનને જોખમમાં અટકાવવા માટે, નાના દીકરા દીકરીને અટકાવવા માટે આજે જો બચાવનાર હોય ને તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ છે. એ દીકરા દીકરીને ક્યારે તમે અટકાવશો? ગુજરાત ગવર્મેન્ટ, આરોગ્ય વિભાગ, ચાહે તોલમાપ કમિશનર, કમિશનરો સાહેબ, આ કોર્પોરેશનના ક્વાર્ટરમાં જ્યારે આવા ધંધા થતા હોય તો બીજે ક્યાં ક્યાં નહીં થતા હોય તેનું નોંધ તમે ક્યારે લેશો સાહેબશ્રી? એ અટકાવવું જરૂરી છે. ગુજરાતની જનતાને બતાવો. ગુજરાતના અમદાવાદમાં જેટલા એલઈડી ના તમને આજે પોસ્ટરો મોટા મોટા લગાયા છે, તે એલઈડી લગાઈ છે તે ગુજરાત ન્યૂઝને બતાવો તો ખબર પડશે. અને ખૂબ જરૂરી છે લોકોની સમક્ષ આ વાત આપવી. એડવર્ટાઇઝ પર અને વાઇબ્રન્ટ ગુજરાતના પોસ્ટરો સિવાય સત્ય જે છે તે બહાર લાવો. બિલકુલ. હું વિધાનસભાના મુખ્યમંત્રી સાહેબને સીધી રજૂઆત છે અમારી વાલી મંડળ તરફથી કે આ ન્યૂઝને તમે આ નહીં તો કાલ બી ભલે 2 મિનિટ માટે અમદાવાદની દરેક, ગુજરાતની દરેક એલઈડી પર તમે ચલાવશો તેવી અમને આશા છે. બિલકુલ. અવેરનેસની ખૂબ વધારે આવશ્યકતા છે, કારણ કે જે વેપલો થઈ રહ્યો છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિમલભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. શું કહેવું છે આપનું? અરે બેન, આમાં શું છે, અત્યારે વહી નહીં ગયું, તમે બતાવ્યું, સારું કર્યું, પણ અત્યારે આપણે એને આગળ પગલા લેવા માટે દરેક જગ્યાએ હોટલો અને આ લારી ગલ્લા ઉપર ચેકિંગ તો ચાલુ કરી દેવું જોઈએ. મ્યુનિસિપાલિટી એટલી ભલામણ કરી શકાય ને. કરી દીધું છે વિમલભાઈ, પડઘા પડી ગયા છે, તમામ લોકો દોડતા થયા છે, કરી દીધું છે. હા, કારણ કે મ્યુનિસિપાલિટીમાં એટલો સ્ટાફ જ નથી કે આટલું બધું ચેકિંગ કરી શકે એમ. અને એ જગ્યા પણ સીલ મારી દીધી છે. હા, બરાબર. તો ખૂબ ખૂબ આભાર. જી. કારણ કે આટલું બધું તમે ચાલ્યું તો કેન્સર તો થવાના જ છે. 23 થી 26 તો લગભગ લોકોને કેન્સર હશે. ઓકે વિમલભાઈ, આખા શહેરમાં ચેકિંગ શરૂ થઈ ગયું છે. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. સુરેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે સુરેશભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું છે? મેડમ, એક 2 બાળકોના પિતા તરીકે હવે મને ચિંતા થઈ રહી છે કે આજે આપણે બધાનું સ્વાસ્થ્ય જોખમમાં નાખ્યું છે. આ ગુજરાત ફર્સ્ટ ટીમે બહુ જ સરસ કામ કર્યું છે કે જે એક એએમસી અને સરકારની જવાબદારી છે કે આવા ધંધાઓને પકડવાનું, એ કામ આપણે પૂરું કર્યું છે. આપણે તંત્રને ઊંઘતું ઝડપાયું છે, પણ તંત્ર હવે આની સામે શું પગલાં લેશે? આવું ભવિષ્યમાં ના થાય, આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય. ટૂંકમાં કહીએ તો ફૂડ ઇન્ટિગ્રિટીનો ઇશ્યુ છે, રાઈટ? બિલકુલ. તો એના તંત્ર દોડતું થયું છે, પણ જ્યારે પણ એવું કોઈ ઓપરેશન ભારે પડે છે, મીડિયામાં આવે છે, એ ટૂંક સમય માટે જ આવે છે. તો આપણે એવી કોઈ પોલિસી શું કામ નથી લાવતા કે ભાઈ આવું ભવિષ્યમાં ક્યારે ના થાય, કે કડક સજાની જોગવાઈ હોય, તો કોઈ પણ આવું મિલાવટ વાળું કામ કરતા પહેલા 2 વાર વિચારે. કારણ કે 50 રૂપિયાનું માપન એટલે મારા મતે તો ધીમે ધીમે આપણે મોત વેચતા થઈ રહ્યા છીએ. બિલકુલ સુરેશભાઈ, તમે ગુજરાત ફર્સ્ટ જોતા રહેજો. આવા ઓપરેશન ગુજરાત ફર્સ્ટે કર્યા છે, કરી રહ્યું છે અને આગળ પણ કરશે. ચાલુ જ રહેશે આવા ઓપરેશન, કારણ કે લોકોના હિત માટે અમે સતત સતર્ક રહીશું. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો ખૂણે ખૂણેથી દર્શક મિત્રોના ફોન આવી રહ્યા છે. સૌ કોઈને હવે ચિંતા થઈ રહી છે, કારણ કે સવાલ પરિવારને લઈને આવી રહ્યો છે. ફરી એકવાર ચર્ચા માટે રીમા આપની પાસે આવવું છે.
પરંતુ હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં રાજનૈતિક ગલિયારામાં ઓપરેશન અસુરની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ નેતા બાદ બીજા બધા નેતાઓની ચર્ચા સામે આવી. કોંગ્રેસ માખણ બનાવવાની જે પ્રવૃત્તિ ચાલે છે અમદાવાદમાં, એના ઉપર રેડ કરીને એને રંગે હાથ પકડવા બદલ હું ગુજરાત ફર્સ્ટ ચેનલને અભિનંદન આપું છું. વર્ષોથી આપણે ફરિયાદો સાંભળીએ છીએ કે નકલી દૂધ અને નકલી ઘી અને નકલી માખણ મોટે પાયે બને છે, અને એને કારણે માત્ર પશુપાલકોને તો નુકસાન જાય જ છે, પણ જે ખાનાર વર્ગ છે એ એટલો બધો છેતરાય છે ને એના આરોગ્યની સાથે એટલા ભયંકર ચેડા થાય છે કે એને ખરેખર કડકમાં કડક આવા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે એની સામે કોઈ કાર્યવાહી થતી નથી. આજે જ ગુજરાત ફર્સ્ટ ચેનલે આ એક સ્ટિંગ ઓપરેશન કરીને આવી દુકાનો અને આ બનાવનારા લોકો ઉપર દરોડો પાડ્યો. એ પછી સરકાર હરકતમાં આવી અને કોર્પોરેશન અને સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ જ્યાં દૂધ, ઘી કે માખણ વેચાતું હોય એ જગ્યાએ રેન્ડમ ચેકિંગ કરીને એની સામે કાર્યવાહી કરે, અને જે લોકો આવું ભેળસેળ કરે છે એની સામે સખતમાં સખત માનવ જીવનને નુકસાન કરનાર જે તત્વો બનાવે છે એની સામે એ ગુના હેઠળ કાર્યવાહી કરી અને આ પ્રવૃત્તિ સદંતર બંધ થાય અને માણસના આરોગ્યની સાથે ચેડા ન થાય એ પ્રકારે કાર્યવાહી તાકીદે કરવી જોઈએ. તો કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા, સાથે લોકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી છે. સમગ્ર ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા છે તેમણે. અને અમદાવાદમાં ગોરખ ધંધો ચાલી રહ્યો છે, પરંતુ સાહેબો ઊંઘમાં છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિતુ પટેલ ભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું? બેન, હવે તો આ તો એવું છે ને, ખરેખર જીવન અમૂલ્ય કહેવાય ખરેખર, અને આ જીવન સાથે ચેડો ના કરાય. ખરેખર આવા લોકો જો આવો ગોરખ ધંધો કરતા હોય તો ખરેખર આજીવન એ લોકો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. તો ફરી આવો ધંધો કોઈ પણ ધંધો કરી જ ના શકે, ભલે બેકાર ફરે. આવું તો આ ખરેખર બિલકુલ ખોટું કહેવાય. એના માટે ખરેખર બીજા જ દિવસે એને કોર્ટમાં એને હાજર કરવો જોઈએ, એની પર કેસ કરી દેવો જોઈએ તરત જ, અને તરત જ એને સજા થઈ જવી જોઈએ. બિલકુલ હિતુભાઈ, આ બધા શબ્દો એટલે નીકળી રહ્યા છે કારણ કે આપણે સૌ કોઈને આપણા પરિવારની ચિંતા છે. આભાર હિતુભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અમદાવાદથી અજયભાઈ જોડાઈ ગયા છે. અજયભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપની શું પ્રતિક્રિયા? મારી પ્રતિક્રિયા એ જ છે, હું એ કહેવા માંગુ છું કે સંજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન. એમને જે તંત્રને આજે આંખો ખોલી છે, જે કામ તંત્રને કરવું જોઈએ આજે સંજય જોશીએ કર્યું છે. તો હું ગુજરાત ફર્સ્ટ અને સંજય જોશી બંનેને અભિનંદન આપું છું કે આવું કામ કન્ટિન્યુ રાખે અને લોકોની આંખો ખોલે અને તંત્રની પણ આંખો ખોલે કે એમને સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખે. બિલકુલ, ગુજરાત ફર્સ્ટ તમારી સાથે, તમારી માટે છે. આભાર અજયભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. લોકોના પ્રશ્ન સતત અમે ઉઠાવતા રહીશું. અમદાવાદથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું? ઓપરેશન અસુર જોયું? હાજી, આવા નકલી જે બનાવ છે ને, આ લોકોને જેમ પેલા તાજમહેલ બનાવીને એના હાથ કાપી નાખ્યા હતા ને બાદશાહે, જી, એવી રીતે આમની આંગળીઓના હાથ કાપી નાખવા છે. બીજી વખત આ કામ ના કરે. બિલકુલ, સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે કડક દાખલો બેસાડવામાં આવે. આભાર ભૂપેન્દ્રભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ, કારણ કે સૌ કોઈને પરિવારની ચિંતા છે અને ગુજરાત ફર્સ્ટ એ ચિંતામાં આપની સાથે છે. સૌરભ અગ્રવાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું, શું પ્રતિક્રિયા? અરે મેડમ, કાલુપુર જે દરવાજા ખરું, કાલુપુર સર્કલ જે મેઇન માર્કેટ છે, ત્યાં 100 કિલો પેડા અને 250 રૂપિયામાં પ્યોર માવો નથી. લોકો 200 રૂપિયા કિલો પેડા વેચે છે, તેની ક્વોલિટી અંગે શું હશે? જાહેરમાં વેચાય છે તો સરકારને ખબર નથી આ 200 રૂપિયા કિલો પેડા વેચે છે તો શું ઓરિજિનલ માવાના પેડા હોતા હશે? જી જી, 100 કિલો દૂધનો હલવો મળે છે, તેની ગુણવત્તાની ક્વોલિટી શું હશે? શું એટલી? સૌરભભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અમદાવાદથી અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, શું કહેવું આપનું? પહેલા તો સંજય જોશીને ખૂબ ખૂબ અભિનંદન, અને જે રીતે આ ઓપરેશન કર્યું છે અને જે પડદો ફાસ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને જે આવા લોકો કાર્ય કરતા હોય, જીવન સાથેના જે ચેડા કરતા હોય, તો એવા લોકોને સજા થવી જોઈએ અને એને ન્યાય મળવો જોઈએ. અને સાચું જે હોય એ પડદા ફાસ કરીને
જે ગુજરાત ફર્સ્ટ લાવ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે એમને. બિલકુલ અતુલભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો લોકોની ચિંતા કરી રહ્યું છે ગુજરાત ફર્સ્ટ, અને એટલે જ સતત પ્રયત્નશીલ છીએ કે આવા જે કાળા કૌભાંડો ચાલી રહ્યા છે, આવા જે આરોગ્યની સાથે ચેડા કરતા અસુરો છે એને બેનકાબ કરીએ, લોકોની સમક્ષ મૂકીએ. અને શું વેપલો ચાલી રહ્યો છે ધંધા માટે, સામાન્ય નફા માટે, લોકોની સાથે, લોકોના આરોગ્યની સાથે શું ચેડા કરી રહ્યા છે, આ બધી જ વસ્તુ લોકોની સમક્ષ મૂકી રહ્યા છે. અમે સતત 12 વાગ્યાથી 5 થી 6 કલાક થઈ ગઈ, અમારી ટીમ સતત ખડે પગે મહેનત કરી રહી છે, કારણ કે તમામ દ્રશ્યો અમારે આપ સુધી પહોંચાડવા છે, કારણ કે વસ્તુ એ પરિસ્થિતિ અમારે આપ સુધી પહોંચાડવી છે કે તમે શું આરોગી રહ્યા છો, એ વસ્તુ અમારે પહોંચાડવી છે કે શું વેપલો થઈ રહ્યો છે, એ વાત અમારે તમારા સુધી પહોંચાડવી છે કે સામાન્ય નફા માટે લોકો કઈ હદે જાય છે. આ બધી જ વસ્તુ અમારે આપ સુધી પહોંચાડવી છે. ફરી એકવાર ચર્ચા માટે સંજય તમારી પાસે આવવું છે. લોકોનો અભિપ્રાય આવી રહ્યો છે, ઘણા બધા અભિનંદન આપને મળી રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે આપણે હાર્યા નથી, થાક્યા નથી, હજુ સતત મહેનત, સતત સંઘર્ષ કરતા રહીશું. બિલકુલ, સૌનો ખૂબ ખૂબ આભાર છે, પરંતુ આ સંઘર્ષ જારી રહેશે, કારણ કે આ એક સ્ટિંગ ઓપરેશન થકી ઘણી બધી બાતમી સામે આવી છે. નહીં માનો, અનંત પટેલ ધારાસભ્યએ જે વાત કરી કે આજે જે બનાવનારા જે વેપારીઓ હતા તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, પણ દુઃખની બાબત છે કે આ ક્રિમિનલ ઓફેન્સ નથી, એટલે તેમને સજા જ્યારે રિપોર્ટ આવશે, જ્યારે તેમની અંદર તેઓ પુરવાર થશે, પછી એમને દંડની જોગવાઈ છે, અને પછી ના છૂટકે ક્યાંક સજા થાય એ પણ નાની મોટી, એટલે કાયદો બિલકુલ પોકળ છે, તેને કડક બનાવવાની જરૂર છે, એ મારું કહેવું છે. નંબર 2 કે આની અંદરથી ઘણી બધી બાબતો સામે આવી છે. બાબત એ છે કે સૌથી પહેલાં તો આ માખણ 50 રૂપિયા કિલો જે બને છે બિલકુલ નજીવા ભાવે, જેની કોઈ કિંમત જ નથી. ત્યારબાદ બીજી જે વાત આવી કે જામ, કે જે મસ્કાબનની અંદર કે સેન્ડવિચમાં જામ લગાવીને જે ટેસ્ટ, જે મીઠો સ્વાદ આવે છે, મધુર સ્વાદ આવે છે, તે પણ 50 થી 60 રૂપિયા કિલો મળે છે. ત્યારબાદ જે કેચઅપ, જે સોસની આપણે વાત કરીએ, દાબેલી હોય, વડાપાવ હોય, પફ હોય, કે દરેક આઈટમ હોય તેની અંદર સોસ નાખીને આપવામાં આવે છે. તમને નહીં ખ્યાલ હોય પણ એ સોસ માત્ર ને માત્ર જો તમે આવા વેપારીઓ પાસેથી લો છો તો 150 રૂપિયાનો 5 કિલો એટલે 30 રૂપિયા કિલો મળે છે. તે પણ ત્યાંથી જાણવા મળ્યું. અને 30 રૂપિયા કિલોમાં એવો કેચઅપ આવે છે કે એટલો જાડો હોય છે કે એમાં 5 કિલોમાં 5 કિલો તો પાણી નાખવું પડે ત્યારે એ ખાવા લાયક બને. તો શું કિંમત થઈ? 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો આજ દિન સુધી ટામેટા મેં નથી ખરીદ્યા, એ કોઈએ નહીં ખરીદ્યા હોય, તો એ કેચઅપ શું હશે એ પણ વિચારવાનું છે. કહેવાનું ટૂંકમાં તાત્પર્ય એટલું છે કે આપનું આરોગ્ય, આપની સુરક્ષા આપના હાથમાં છે. સરકાર ક્યારે અને શું કરશે તે પછી વિચારવું. બિલકુલ, હવે જાગૃતતાની ખૂબ વધારે આવશ્યકતા છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સતત પ્રતિક્રિયા લેતા રહીશું તમામ દર્શક મિત્રોની. ગુજરાતના અલગ અલગ જગ્યા પરથી લોકો ફોન પણ કરી રહ્યા છે. ત્યારે મસ્કાબન, બ્રેડ, સેન્ડવિચમાં જે માખણ નકલી લગાવવામાં આવે છે, તમામ વાતોને લઈને દર્શક મિત્ર રાહિલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાહિલભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું? નમસ્કાર. જે આ સીમા દોશીજીની ટીમે જે આટલું સરસ કામ કરી આપ્યું છે, એ પ્રેસ દ્વારા આટલું ખુલ્લું કરી આવ્યું છે, ખરેખર આરોગ્ય તંત્ર સરકારની જવાબદારી તેમ છતાં પણ પ્રેસ રિપોર્ટરે આ વસ્તુ, પ્રેસ આમની ટીમે જે સરસ કામ કર્યું છે એમ જ આવી રીતના જાગૃત રહેવું જોઈએ, અને આટલું જે સસ્તી વસ્તુઓ છે એની સામે આવી રીતના કડક કાયદા લેવા જોઈએ. બિલકુલ, મારા સાથી મિત્રોએ એમની જવાબદારી બખૂબી નિભાવી છે. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને નડિયાદથી ડોક્ટર ગાંધી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર ગાંધી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપનું શું કહેવું? મેડમ, હું ફરી વાર આવી છું. અત્યારે મેં પહેલા 3:30 આટલો લાંબો શો મેં જિંદગીમાં પહેલી વાર જોયો છે. એ માટે ટીમ ગુજરાત ફર્સ્ટને અનેક અભિનંદન. નંબર 2 કે આ બધા ગુનેગારોને રજૂ કરો ને, એમના પરિવાર સાથે, એમની ટીમ, એમના હેલ્પર, એમના આસિસ્ટન્ટ, ક્યારનું આ બધું બતાવો છો. જે ગુનેગારોને રજૂ કરો ને. ગુનેગારો પાસે તમારી ટીમના લોકો જોયા, પેલા આરોગ્ય ખાતાની ટીમના તાળું મારે છે ને પેલું મટીરિયલ ભેગું કરે છે, ડબ્બો દેખાડે, પણ આ કોણ વ્યક્તિ છે, કેમ રજૂ? ડોક્ટર ગાંધી, ઓન સ્ક્રીન આપ જે વ્યક્તિને જોઈ રહ્યા છો એ ઓન સ્ક્રીન એ ગુનેગારો છે? બહુ સ્પષ્ટ નથી દેખાતા. સાંભળો ડોક્ટર ગાંધી, દેખાઈ રહ્યા છે જે વેપલો કરી રહ્યા છે, એમના હાથમાં નાના નાના પેકેટ છે, એમની પાછળ એ લોકો દેખાઈ રહ્યા છે. હવે સતત તેમને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ ધ્યાન દોર્યું એ માટે આભાર. હજુ પણ અમે એમને હાઇલાઇટ કરીશું. ધેટ્સ ગ્રેટ. અને બીજું કે આ લોકોને, રાધાબેન, આમાં આ લોકોને કડકમાં, મારું એવું માનવું છે કે જે રીતે સમગ્ર માનવ જાત સાથે, તો એ લોકોને પેલો શું કહેવાય, માનવ વધ કે માનવ હત્યાનો કાયદો લગાડવો જોઈએ. જી,
જો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ અમે 5 થી 6 વખત રિપીટ કર્યું છે. આ લોકોને વારંવાર અમે રિપીટ કરીને બતાવ્યા પણ છે શું વાત કરી રહ્યા છે, એ બધી વસ્તુ અમે બતાવી. આ જ ગુનેગારો છે. હા તો સારું જ છે. મને એવું હતું કે આરોગ્ય ખાતાની ટીમ છે, મને એવું હતું. નહીં લોકોની સ્પષ્ટ નહીં થયું એટલે ઉપર પોઈન્ટ આઉટ ના થયા, હવે દેખાયા. બિલકુલ સાઈડમાં જે ટેક્સ્ટ આવી રહ્યા છે એ આપ વાંચો. એ આરોપી સાથે જ અમે ટેક્સ્ટ લગાવી રહ્યા છીએ. હમણાં આવી, આ છેલ્લા અડધો કલાકથી આવી હશે, પહેલા નહોતી આવતી. એનીવે પણ આ બધાને મેડમ આપણે મારે એવું જ કહેવું છે કે આ બધાની ઉપર એવી જ્યારે કાયદાની કલમ લગાવો કે સા અપરાધ માનવ હત્યા આવે ને એવી આપવી જોઈએ. કારણ કે જે મર્યા એને તો ખબર જ નથી ને બેન કે આ લોકોના વાંકે મર્યા કે કેમ મર્યા. હાર્ટ એટેકની વાત તો મેં કરી જ દીધી પહેલા કે કાર્ડિયોલોજીસ્ટ ને ગુજરાત સરકાર તરફથી જે નિમણૂક થઈ છે, આ જે નાની ઉંમરના હાર્ટ એટેક આવ્યા એ બધા કદાચ આ ખાઈને જ ના મર્યા હોય. બીજું કોવિડના નામે ચડાવી દીધું, એકચ્યુઅલી કોવિડના લીધે ના મર્યા હોય, આવું ઝેર ખાઈને મર્યા હોય. તો એની પણ એક યોગ્ય તપાસ આરોગ્ય વિભાગ અને ફૂડ એડલ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી થવી જોઈએ. અને તમારી ટીમ એના ઉપર શું કહેવાય પોઈન્ટ આઉટ કરીને એક ચેક રાખે. બિલકુલ ડોક્ટર ગાંધી, આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને વધુ એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિજયભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ઓપરેશન અસુર જોયું, આપનું શું કહેવું? તમે જે બતાવ્યું બહુ સરસ છે. મને એને લોકોને ભારે સજા આપવી જોઈએ. જી સચમાં એટલી બતાવવાથી કશું ના થાય, એનું કઈ થતું નહીં. અમે બતાવશું પછી કે બતાવતું નહીં. બિલકુલ સજા મળવી જોઈએ, મળે છે કે ના મળે એ તમે બતાવતું નહીં ક્યારેક પણ, પછી અંદર દબી જાય છે વાતો. બિલકુલ. અને હવે લોકોના સ્વાસ્થ્ય પર પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે. કોઈ પણ લોકો હવે સૌ મેદાને આવી ગયા છે, કોઈ સાંખી નહીં લઈ. આભાર આપનો વિજયભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો સતત દર્શક મિત્રોના ફોન આવી રહ્યા છે, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કોઈ પણ વેપલો કરી રહ્યા છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે. પ્રદીપ, ફરી એકવાર આપની પાસે આવવું છે. દર્શક મિત્રોના અભિવાદન પણ આવી રહ્યા છે, પરંતુ સાથે સાથે ઘણો રોષ જોવા મળી રહ્યો છે એમનામાં. બિલકુલ રાધા, અત્યાર સુધી તમામ જે વસ્તુઓ જે છે તે જે સામે આવતી હતી ને એ પરિવાર સાથે, નાના બાળકો સાથે સીધી કનેક્ટિવિટીમાં ખૂબ ઓછી જોવા મળતી હતી. પરંતુ હવે આ જે માખણ જેવી જે વસ્તુ આવી છે કે જે ક્રીમ રોલની અંદર જે પણ નાખવામાં આવે છે, સાથે મસ્કાબન હોય, બ્રેડ બટર હોય, આ તમામ જગ્યા ઉપર આ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસ્કાનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના કારણે એ બાળકનું જીવ જે છે તે જોખમાય છે. અત્યારે આ વસ્તુ જે છે તે ખાવાથી સતત 1 મહિનો 1.5 મહિના સુધી આ જો વસ્તુ ખાવામાં આવે તો શરીરની અંદર એ તમામ વસ્તુઓ જે છે, તમામ નળીઓ જે છે તે બ્લોકેજ થઈ જાય ત્યાં સુધીની વાત છે તે જાણવા મળી છે. કેમ કે આ જે જગ્યા ઉપર અમે રેડ કરવા ગયા હતા ત્યારે તે મેં મારા ખુદ હાથે એ વસ્તુ જે છે તે જોઈ હતી. એક રબર જેવી, એક પ્લાસ્ટિકને એક રબર જેવી વસ્તુ હોય તે પ્રકારનું આ આખું માખણ જે છે તે જોવા મળતું હતું. અને એ વસ્તુના કારણે એ માણસ જે છે ત્યાં આની કિંમત જે છે, બનાવટની કિંમતની જો વાત કરવામાં આવે તો પૈસાની અંદર એ બનતી હોય છે. 50 પૈસા 25 પૈસાની અંદર આ વસ્તુ બની રહી છે અને બજારની અંદર 50 રૂપિયા કિલોની અંદર જે છે તે આ વસ્તુ વેચાઈ રહી છે. જો ઘીની વાત કરવામાં આવે, તેલની વાત કરવામાં આવે, આ તમામ વસ્તુ, અને સાથે મહત્વની એ વાત પણ છે કે જે જગ્યા ઉપર આ બનતું હતું આ તમામ જગ્યા ઉપર ગ્રીસ, જે ઓઇલ આપણે જે ગેરેજની અંદર જે ગ્રીસ વપરાતું હોય છે કે જે વાહનોની અંદર કરવામાં આવતું હોય છે ગ્રીસિંગ, કે જેના કારણે વાહન જે છે તે સ્મૂથ ચાલે, એ ગ્રીસના ડબ્બાઓ પણ જે છે તે ચિકાસ માટે લગભગ રાખ્યા હોય તેવું પણ કહી શકાય. કેમ કે ત્યાં ગ્રીસના મોટી પ્રમાણની અંદર ત્યાં ડબ્બાઓ જોવા મળ્યા હતા. એ બેકરીની અંદર પણ ગ્રીસના ડબ્બા જોવા મળ્યા હતા. અને આ જે યુનિટ ચાલતું હતું કે જે જગ્યા ઉપર રેડ કરી હતી એ જગ્યા ઉપર પણ ગ્રીસના ડબ્બાઓ જે છે તે પણ જોવા મળ્યા હતા. રાધા, બિલકુલ. એટલે લોકોના આરોગ્ય સાથે કેટલી હદ સુધી આ લોકો નીચે જાય છે એના પુરાવા આપ સૌ કોઈએ રજૂ કર્યા. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સતત પ્રતિક્રિયા સૌ કોઈની સામે આવી રહી છે. અસીમભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. શું કહેવું છે આપનું? થેન્ક યુ. સર્વપ્રથમ તો ગુજરાત ફર્સ્ટ છે એનો હું ધન્યવાદ આપું છું કે જાગૃત મીડિયાએ આ વચ્ચે આ પ્રકરણને ઊભું કર્યું, લોકો સમક્ષ લાવ્યા, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું કે સરકારની જવાબદારી છે કે સરકાર કડકથી કડક પગલાં લે. રોજ સવારે સોસાયટીની અંદર લોકો આવે છે મસ્કાબંધ કરીને, અને ગરીબ પ્રજા 10-20 રૂપિયામાં મળતું હોય તો નાસ્તો કરવું એમ કરીને ખાઈ લે છે. એ લોકો એ ખાય છે, ઝેર ખાય છે. હવે તમે
આ જે વસ્તુ મીડિયા સમક્ષ લાવ્યા, લોકોમાં જાગૃતતા ફેલાવી તે બદલ ધન્યવાદ. અને બીજું કે આના ઉપર કડક કાર્યવાહી થાય. અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, લગ્ન સિઝનમાં બી મસ્કાનો ઉપયોગ થતો હોય છે, એ આ નકલી બી હોઈ શકે. બિલકુલ અશ્વિનભાઈ, સતત પ્રયત્ન કરીશું કે તમામને સજા મળે. અશ્વિનભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કૃષ્ણરાજભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ઓપરેશન અસુર જોઈ રહ્યા છો આપ, એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા, આપનું શું કહેવું? કૃષ્ણરાજ વાત કરું છું. હવે મારે એક નોર્મલ અને સામાન્ય જ વાત કરવી છે. આપનું જે ઓપરેશન છે એને જોયું, મને ખરેખર સારું લાગ્યું કે મીડિયા છે એ સમાજમાં જાગૃતતા લાવવાનું એક અનન્ય કામ કરે છે. પણ મેડમ, મારે એક જ સામાન્ય વાત કરવી છે કે જેમ આ દારૂ છે, ચરસ ગાંજો છે કે કફ સિરપ છે, આ જે બધા સમાજમાં બધીરૂપ કાર્ય કરવા વાળા વ્યક્તિઓ જયારે પકડાય છે, સમાજમાં છતાં થાય છે એમના આવા કાંડો, ત્યારે એમના વિરુદ્ધમાં એક ફોજદારી ધારાધોરણો મુજબ એક ગુનો દાખલ થતો હોય છે ને એમને ન્યાય તંત્ર તરફથી એક અલગ પ્રકારની કડકમાં કડક સજા આપવામાં આવતી હોય છે, કારણ કે તે સમાજમાં એક કલંકરૂપ કિસ્સો છે. તો એવી રીતના મારી પણ એક વિનંતી છે કે આ જે લોકો છે, જે સમાજમાં રહેતા આપણા જ ભાઈઓ અને આપણા જ કુટુંબીજનો જે આપણી પાસે અથવા આપણા દૂર રહે છે, પણ એમને એમના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા આવા અલગ અલગ પ્રકારના સાધનો અને વસ્તુઓનો ઉપયોગ કરીને આવી ખાદ્યની ખરાબ ચીજો કે જેમાં ભેળસેળ અને સમાજના રહેતા લોકોને અને સમાજમાં આપણે આજના જીવનમાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા કેફી દ્રવ્યો અને આવી ખરાબ ચીજ વસ્તુઓ બનાવનારા વ્યક્તિઓના સામે અને એમના વિરુદ્ધમાં એક અલગ પ્રકારની કાઉન્સિલ એટલે કે એસઆઈટી જેને કહેવામાં આવે છે, એવી કોઈ ટીમની યોગ્ય રચના કરીને ખાસ એના માટે એક ટ્રાયલ ચલાવવી જોઈએ. અને એ લોકોને ખરાબમાં ખરાબ જે એ લોકો મટીરિયલ વાપરે છે અને પોતે જ સમાજમાં ઓછા ભાવે વેચીને બીજી કોઈ પણ ગુણવત્તા વાળી સારી ચીજ વસ્તુ બનાવવાળી કંપનીઓની જે માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે, જેવી રીતે કે આજે માખણનું આવ્યું છે. હવે આપ વિચારો કે અમૂલ જે કંપની છે એ કેટલો સારો વ્યવસ્થિત ગુણવત્તા વાળો માખણ બનાવે છે, એની સામે 70 રૂપિયાનો કિલો આ લોકો માખણ વેચે છે. આજના જમાનામાં મોંઘવારીમાં દરેક વ્યક્તિ એવું વિચારે કે મને સસ્તામાં મળે છે, પણ સામે પોતાના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે ને એ કોઈ નથી વિચારતું. બિલકુલ, એ જોવાની ખૂબ વધારે આવશ્યકતા છે. કૃષ્ણભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. વધુ એક દર્શક મિત્ર રાજુભાઈ જોડાઈ ગયા છે. રાજુભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ઓપરેશન અસુર, લોકોના સ્વાસ્થ્ય સાથે થતા છેડા આપ જોઈ રહ્યા છો, આપનું શું કહેવું? બેન, પહેલા તો ગુજરાત ફર્સ્ટનો આભાર માનીશ કે આ રીતના જે પકડી અને બહાર આ લોકોને લાવ્યા છે, પકોડીના કેટલી વાર બહાર આવે છે. અને આ અમદાવાદ મહાનગરપાલિકા નહીં, ગુજરાતમાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના જે અધિકારીઓ હોય છે આરોગ્ય વિભાગના, એ લોકો સુધારે છે અને એ લોકો કોઈ કામગીરી કરતા નથી. એટલે આ ધંધા બધા પૂલા ફાલ્યા રહ્યા છે સાહેબ બેન. બિલકુલ, અને આ એક અસુરોને હવે બક્ષવામાં નહીં આવે, આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. વધુ એક દર્શક મિત્ર દશરથભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દશરથભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર, આપનું શું કહેવું? બસ આપણે તો આ બધા કહે છે કડકમાં કડક સજા કરો, આમાં સજા હોય જ નહીં, ઉભા રાખી શૂટ કરી દેવા જોઈએ. જી, તો લોકો હવે રોષે ભરાયા છે. લોકોનો રોષ આપ સૌ કોઈ સાંભળી રહ્યા છો, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે. જી જી દશરથભાઈ, તો લોકોનો રોષ ઠાલવી રહ્યા છે લોકો, કારણ કે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ચેડા કોઈ પણ સાંખી નહીં લઈ. રીમાબેન, ફરી એકવાર આપની પાસે આવવું છે, કારણ કે જે રોષ જનતાનો સામે આવ્યો છે અને હવે તો સવારે એક વર્કિંગ વુમન કે જે ઘરની બહાર નીકળે અને પોતાના બાળકને બ્રેડ બટર આપતા પણ અચકાશે. ચોક્કસથી એક સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે, આરોગ્ય સાથે ચેડા. અને એક બીજી તરફ વસ્તુઓના ભાવની હું ખાસ અહીંયા વાત કરીશ. અત્યારે તમે નોર્મલ 1 લીટર દૂધ લેવા જાઓ ને તો 60 રૂપિયા મળે, એ ભેંસનું. ગાયનું લો તો 80 રૂપિયા મળે.
અને એ તમે જ્યારે એમાંથી ઘી બનાવો ને તો 10 થી 20 લીટર તમારા ઘરમાં જ્યારે એની મલાઈ નીકળેલી હોય ને તો તમારા ઘરમાં એ 250 ગ્રામ ઘી નીકળે અને એનું તમારે માખણ બને. એ તમે વિચારો કે એ માખણ પણ આપણે જો જોઈએ ને તો પણ એ 500-600 રૂપિયામાંથી 500 ગ્રામ જેટલું માખણ નીકળતું હશે. આ 50 રૂપિયાની વસ્તુનું આ કિલો માખણ કેવું હશે અને અંદર શું મિક્સ કર્યું હશે? અત્યારે અહીંયા સવાલ એ પણ છે. બીજી વાત એવું છે કે આજકાલ હવે જો સ્કૂલોની પણ હું એક વાત કરીશ કે અનેક સ્કૂલોમાં એ બાબતને લઈને જાગૃતતા મળી રહી છે કે અનહેલ્ધી ફૂડ નહીં લઈ જવાનું, પરંતુ હજુ પણ જે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ બજારમાં જોવા મળતી હોય છે, અમદાવાદ શહેરમાં પણ જે પ્રકારે ઠેર ઠેર લારીઓ હોય છે, બાળકો ક્યાંક આ વસ્તુઓને જોઈને આકર્ષિત થતા હોય છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા કામ કરી રહી છે, ગુજરાત ફર્સ્ટ પણ લોકોની વચ્ચે જઈને આ પ્રકારની કામગીરી કરતું રહેશે. પણ હવે સવાલ છે કે લોકોએ જાતે જાગૃત થવું પડશે કે તેમની આસપાસમાં જે વસ્તુઓ વેચાઈ રહી છે તે કેવા પ્રકારની વસ્તુઓ છે, ક્યાંથી બને છે, કોણ બનાવે છે, અંદર કઈ કઈ વસ્તુઓની મિલાવટ કરવામાં આવી છે. કારણ કે ગુજરાત ફર્સ્ટ પણ તમારા સુધી આ વસ્તુઓ અમે પહોંચાડવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ અનેક એવી વસ્તુઓ હોય છે કે જે ક્યાંક અમારાથી પણ છૂટી જતી હોય છે. પણ તેને જ લઈને તમામ લોકોએ હવે ચોક્કસ જાગૃત થવાની જરૂર છે. બિલકુલ, અને એટલે જ લોકોની સતત પ્રતિક્રિયા સામે આવી રહી છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનસુખભાઈ, આપનું શું કહેવું? ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપું છું. જી, હું સતત 12 વાગ્યાનો ગુજરાત ફર્સ્ટ સામે જ બેઠો છું. જી, આભાર આપનો. તો જુનાગઢથી મનસુખભાઈ અને સૌ કોઈ દર્શક મિત્રો સતત ટીવીની સમક્ષ બેઠા છે, કારણ કે દર્શક મિત્રોને પોતાની ચિંતા છે. દર્શક મિત્રો, અમને ગુજરાતની ચિંતા છે અને હવે સૌ કોઈને પોતાના પરિવારની પણ એટલી જ ચિંતા છે, કારણ કે જે ઝેર આપવામાં આવતું હતું, જે ઝેર પીરસવામાં આવતું હતું, આટલી સસ્તા ભાવે જ્યારે લોકોને પીરસવામાં આવી રહ્યું છે, એટલે કે હવે તમામ ગુજરાતની જનતાને એક અપીલ કરવી છે કે જો તમે સસ્તા ભાવે કંઈ ખરીદવા માટે બહાર જાઓ છો તો એકવાર ગણિત લગાવી લેજો. જેવી રીતે મારા સાથીએ કહ્યું કે ટમેટા એટલા રૂપિયાના નથી આવતા તો પછી આ વસ્તુ સોસ કઈ રીતે મળે, ઘી એટલા રૂપિયાનું નથી થતું તો પછી આટલી બધી સસ્તું વસ્તુ કઈ રીતે મળે? ક્યાંક સસ્તાના મોહમાં આવીને આપણે આપણા પરિવારને પણ એ બાજુ ધકેલીએ છીએ, એટલે આપણે પણ એટલી સાવચેત થવાની જરૂર છે. બીજી વસ્તુ, કોઈ અધિકારીઓ ઉપર એમનું કામ છે, બધી જ વસ્તુ છે, પરંતુ આપણે હવે સ્વાવલંબી થવાની જરૂર છે. આપણા પર જ રહીશું. ફરી એકવાર ગણપતભાઈનો સંપર્ક કર્યો. ગણપતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ગણપતભાઈ, જે વાત સામે આવી, લોકોના રોષ ભરાયા છે, લોકો અને રોષ એક બાદ એક સામે આવ્યા છે, અભિનંદન પણ એટલા પાઠવી રહ્યા છે, પરંતુ હવે પરિવારને કંઈક વસ્તુ પીરસતા પહેલા પણ 100 વખત વિચાર આવે છે. 100%. હજી તો આ જે વેટિંગમાં બેઠું છે તમારું, આપણે લોકો વેટિંગમાં બેઠા છે કે હજી અમે ફોન કરીને તમને જાણકારી આપે. જી, પણ હું આ 31 ડિસેમ્બરની વાત કરું, પોલીસ ખાતાએ 100-200 રૂપિયાનું ઇનામ જે રાખ્યું હતું કે દારૂડિયાને પકડો તો 100-200 રૂપિયા આપી દઈશું પોલીસ ખાતાને, તો આ આરોગ્ય વિભાગને કેમ એવા ઇનામો રાખો કરોડોના લાખોના કે આરોગ્ય વિભાગ ડુપ્લિકેટ વસ્તુ વેચાતું હોય તો તરત પકડાય અને લાખ 2-5 લાખના ઇનામ રાખો તો ગુજરાત બચશે. મારું આ 100-200 માં ક્યાં બચાવવા નીકળ્યા તમે? મારા ગુજરાતને બચાવવું હોય તો એવું કંઈક ઇનામ રાખો કે દિલથી કામ કરે. સંજયભાઈ જેમ, પ્રદીપભાઈ જેમ, આ બેન જેમ એ દિલથી પોતાની જાન જોખમમાં રાખીને કામ કરી બતાવ્યું, એવા કોઈ ઇનામો રાખો કે આ ડુપ્લિકેટ અટકાવવું હોય તો જોડે પડોશી હોય ને એ પહેલા જાગીને તરત કહેવા આવે. તમે 100-200 રૂપિયામાં લઈને લોકોને જાગૃત કરવા નીકળ્યા. મને દુઃખ છે, મારી ગુજરાતની જનતાના 100-200 રૂપિયા તોલી નાખી. બિલકુલ. પ્રદીપ, આપની પાસે આવવું છે. સતત સવારથી આપ ત્યાં ઉપસ્થિત હતા, એક બાદ એક નાટકો, જે કારસો ઘડવામાં આવ્યો, આ બધું જોયું અને ત્યારે પરિવાર એકવાર નજર સમક્ષ આવ્યો. બિલકુલ રાધા, વાત કરવામાં આવે તો જે જગ્યા ઉપર આ બનાવટી વસ્તુ, જે માખણ જે બનતું હતું, તેના જો પરિવાર જે છે તેને ખુદ પોતે સ્વીકાર્યું હતું કે હવે આ વસ્તુ જે છે તે હું તો નથી ખાતો, મારા બાળકો પણ નથી ખાતા, પરંતુ હું આનું પેકિંગ કરીને બજારમાં વેચી રહ્યા છીએ. જેમ આપણે એક સમાજના વધુ એક મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ઓપરેશન અસુર વચ્ચે આજના સૌથી મોટા સમાચાર જે અમે આપને બતાવવા, અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ. ગુજરાત ફર્સ્ટ ઓપરેશન અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા પડી ચૂક્યા છે. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુર અંગે રાજ્ય સરકારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ઓપરેશન અસુર ત્યાં સુધી પહોંચી ગયું. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે ઓપરેશન અસુરને લઈને. ઓપરેશન અસુર વચ્ચે આજના આ સૌથી મોટા સમાચાર. આરોગ્ય મંત્રી કે જેમના દ્વારા બિરદાવવામાં આવ્યું, તેમણે પણ પ્રતિક્રિયા આપી. ઓપરેશન અસુરના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા છે. ત્યારે ઓપરેશન અસુરના
અંગે રાજ્ય સરકારની પ્રતિક્રિયા રાજનૈતિક ગલિયારાઓમાં ચર્ચા થઈ ગઈ છે અને ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી કે જેમણે પણ અમારા ઓપરેશન અસુરની નોંધ લીધી છે અને તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. આજના દિવસના આ સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચી ગયા છે. ગુજરાત ફર્સ્ટ ઓપરેશન અસુર અંગે રાજ્ય સરકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે સૌથી મહત્વના સમાચાર કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમણે પ્રતિક્રિયા આપી છે અને તેમના દ્વારા આ વિષયને નોંધ લેવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા પડ્યા છે. આજના દિવસના સતત 12 વાગ્યાથી અમે જે અપડેટ આપી રહ્યા છીએ, એક બાદ એક દ્રશ્યો બતાવી રહ્યા છે, તેને લઈને મોટા અને મહત્વના સમાચાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ. હાલ એક મહત્વના સમાચાર કે ગુજરાત ફર્સ્ટની સમગ્ર ટીમને રાજ્ય સરકારે અભિનંદન પાઠવ્યા છે. આજે વિધાનસભા ચાલુ હતી. તમે જ્યારે કહી રહ્યા છો કે ગુજરાત ફર્સ્ટ તરફથી સ્ટિંગ ઓપરેશન થયું છે અને ખૂબ મોટી માત્રામાં નકલી માખણ આપણે સ્ટિંગ દ્વારા પકડ્યું છે અને એની માહિતી ઉજાગર કરી છે. સરકાર કોઈ પણ ખાદ્ય ચીજોમાં ભેળસેળ માટે ક્યાંય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી. તમે જે માહિતી તમારા માધ્યમથી અમને જાણવા મળી છે, ચોક્કસ એ અને એ પ્રકારની બીજી પણ માખણની બનાવતી ફેક્ટરીઓ હશે, ત્યાં પણ અમે તપાસ કરીશું અને સખ્તમાં સખ્ત પગલાં સરકાર ભરવા માટે કટિબદ્ધ છે અને બિલકુલ ભરાશે. તમે આવતા સમયમાં જોશો. તો ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જે સરાહનીય કામ કરવામાં આવ્યું છે, સરાહનીય કામને ગુજરાતની સૌ જનતાએ બિરદાવ્યું છે અને આ સાથે જ રાજનૈતિક ગલિયારામાં પણ ઓપરેશન અસુર કે જેની ચર્ચાઓ થવા લાગી, તેમના દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા અને ખાતરી આપવામાં આવી છે કે હવે તેને લઈને અમે પણ આગળ વધીશું, ચર્ચા કરીશું અને તમામ વસ્તુ કે જેને લઈને હવે ધ્યાન આપવામાં આવશે. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને ફરી એકવાર ઓપરેશન અસુરમાં જે દ્રશ્યો બતાવ્યા, નકલીના ખેલનો પર્દાફાશ કર્યો, આ નકલીના ખેલનો પર્દાફાશ ખૂબ મહત્વનો હતો કારણ કે તમારા માટે હતો. તો હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.